સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. એન્ડ હા, ફાઇનલી પાછી હું આવી ગઈ છું આ કિચનમાં એક પાછી કુકિંગની સિરીઝ લઈને. સો તમને મારા વ્લોગ્સ કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં કહેજો. એન્ડ સો આજે આહા ફ્લેક્સ મારવા આવ્યા હો લાભબેન. ના ભાઈ હું ખોલો કબાટ કે આજે કયો કબાટ? શું કરવું છે? કોઈ દરાન ડબલું તો કાલે વાંધો નહીં, અવાજ આવે ને વાંધો નહીં. લાભબેન પણ આજે મસ્તીના તૈયાર થયા છે. જાઉં લગનમાં કોના લગ્નમાં? તારા યસ. સો ગાઈઝ, મારા લગ્ન થવાના છે. આ વ્લોગમાં હું નીચે રાખીશ પણ શું મારા લગ્ન થવાના છે. મમ્મી પાછળનો કબાટ ખોલમાં હું અહીંયા આડી ઊભી રહી, કારણ કે ગાઈઝ થોડોક કબાટ મેસી છે, હજી થોડોક સાફ કરવાનો બાકી છે. તો પ્લીઝ કોઈ કમેન્ટમાં ન કહેતા કે પહેલાં કબાટ સાફ કરીને પછી અહીંયા આવું રેસીપી બનાવવા. સો આજે હું કઈ રેસીપી બનાવું છું એ મેં તમને ખબર જ પડી ગઈ છે. ઓલવેઝ હું વ્લોગમાં ઉપર તમને સાફ લખું છું, ચોખ્ખું લખું છું. કેટલી વાર છે લાભબેન? હમણાં લાભબેનનો તમને લુક દેખાડું. હા જો આજે લાભબેન પણ મસ્ત તૈયાર થઈ ગયા છે ને. હું તો મારા ઓલવેઝ નાઇટ ડ્રેસમાં છે. કઈ હા, હું તને કહેવાની હતી કઈ કહેવામાં. મજા ને? તો બસ મજા હોય એને પોસાય. હા 100%ની વાત. બરાબર ને? બરાબર. યસ હસો અને હસાવો. યસ. હા, સો આજે હું બી નાઇટ ડ્રેસમાં છું. પ્લીઝ મને માફ, કારણ કે છે ને હું જ્યારે કુકિંગનો વિડીયો લઈને આવું ત્યારે મને છે ને આવો મતલબ ખુલતા ટોપમાં બનાવવા જોઈએ રેસીપી, ત્યારે હું થોડોક મારો લુક્સ નથી જોતી. બટ આઈ વોન્ટ ટુ ફીલ ફ્રી. સો હું મારા નાઇટ ડ્રેસમાં જ આવી છું, મને કંઈ વાંધો નથી. આઈ થિંક તમને પણ નહીં જ હોય, અને હોય તો પણ વાંધો નહીં. યસ. સો ગાઈસ, આજે બનાવવાના છે આપણે મોમોઝ. યસ ગાઈસ, તો આજે હું પહેલી વાર મોમોઝ બનાવવા જઈ રહી છું. એન્ડ મેં કોઈ દી જિંદગીમાં બનાવ્યા નથી. ખાવા છે કોઈને પફ ગાઈસ તો તમારા ઘર મોકલાવી દો. યસ ગાઈસ, સો હા આપણે ક્યાં હતા? મોમોઝ બનાવવા જઈ રહ્યા છીએ. યસ. સો મોમોઝ માટે સૌથી પહેલાં તો થાકી ગઈ એટલામાં શું. ઓકે, સો મોમોઝ બનાવવા માટે પહેલાં છે ને કોબીજ જોશે. આપણે વેજ મોમોઝ બનાવી રહ્યા છીએ તો એની માટે પહેલાં શું કહેવાય, કોબીજ જોશે. જેમ એને આપણે છે ને ચોપરમાં ચોપ કરી લેવાની છે, જેમ કે મેં ચોપ કરી લીધી છે ઓલરેડી. આવી રીતે છે ને, હા નાઇસ, વાહ શેફ સ્વાતિ વાહ. યસ, આવી રીતે કટ કરી લેવાની છે. એમાં પ્લસ એડ કરવાના છે મરચાં, ડુંગળીને પણ આવી જ રીતે ચોપ કરી લેવાની છે. મેં કરી એવી રીતે જસ્ટ. એન્ડ જો તમારી પાસે ગાજર હોય અને બીજા બધા તમારે વેજીસ નાખવા હોય, વેજીટેબલ્સ નાખવા હોય, શાકભાજી નાખવા હોય તો તમે એડ કરી શકો છો. આ બહુ જ હેલ્ધી કહેવાય, એમાંય તમે ઘરે બનાવો. અને મેં પ્લસ એડ કરી છે કોર્ન્સ, મતલબ મકાઈના ડોડાના જે હોય એ મકાઈ નાખી છે, ટેસ્ટને થોડુંક ઇન્હેન્સ કરવા. બસ, તો એ બધું ચોપ કરી લેવાનું છે. એન્ડ ધેન એને મતલબ મીઠું નાખી એનું પાણી કાઢી લેવાનું છે. અને થોડુંક હજી આમાં જે પાણી હશે હું પાછું કાઢીશ ત્યારે દેખાડીશ. એન્ડ લાઇટ આવી ગઈ છે, પાછી એડજસ્ટ થઈ ગયું. ઓકે, મેં અત્યારે ટ્રાયપોડ નથી લીધો ને આમાં ડાયરેક્ટ રાખી દીધું છે. એન્ડ હા, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ હશે આ બધું રાખી દીધું ચોપ કરીને. તમે તમારી વેજીસ એડ કરી શકો છો. એના કારણે વરસાદનો મોસમ હોય એટલે તમને આવું ચટાકેદાર થોડુંક ખાવા. અને હા, કમેન્ટમાં કહેજો તમારા ગામમાં કેવો વરસાદ છે. હા, સો હવે નેક્સ્ટ સ્ટેપ હશે આપણું મેંદો જોશે એની માટે. યસ, મેંદો થોડોક નાખવાનો છે આપણે, જેટલું જેમ કે બધી લેડીઝને ખબર જ હશે કે આપણે જેમ પૂરીનો લોટ બાંધી, આપણે પૂરી નથી કરતા સાતમ આઠમના, એમને બી કરતા હોઈએ છીએ. જેમ પૂરીનો લોટ બાંધી, પૂરીમાં પણ ઓલા હોય, શું કહેવાય એને, મારે આવું જ થાય, હું કિચનમાં આવું ને બધું ભૂલી જાઉં.
જીરું શું આઈ થિંક હા જીરું જો એ નહીં નાખવાનું અને સાદે સાદો લોટ બાંધી નાખવાનો બરાબર. તો હું અત્યારે 10 પૂરી થાય એટલો આપણે લોટ જોશું, નાની નાની જ જોશે. આપણે લોટ લઈ લીધો છે અને હવે એમાં થોડુંક નાખશું મીઠું. આપણી બધી વાનગી તૈયાર જ છે અહીંયા, વાનગી નહીં પણ રેસીપી. યસ, સો આપણે મીઠું નાખશું યાર. ઓકે, સો હું અંદાજે જ નાખું છું ટેસ્ટ પ્રમાણે. બસ સો ગાઈસ છે ને મને ખબર નથી પડતી. હું જ્યારે કિચનમાં આવું ને કિચનમાં ત્યારે મારે એટલા બધા વાસણ થાય. મારા મમ્મી ત્યારે એટલે જરાય વાસણ ના થાય અને હું તો ઝાઝા બગાડું. ખબર નહીં ઓટોમેટિકલી એટલા વાસણ થઈ જ જાય. ખબર નહીં કેમ યાર. બાકી હું તો એટલા પાછા એ કરવાના આપણે જ હોય. હા, તોય હું એટલા યુઝ કરું ઝાઝા. મને ખબર નહીં એટલે હું છે ને ઝાઝી કિચનમાં આવતી જ નથી. મારા મમ્મી જ ના પડે તારે નહીં આવવાનું, તું આવીને તો ઝાઝા વાસણ કરી. અને પછી વાસણ કરવામાં તો ઓબ્વિયસલી હાલ જ આવે. વાત તો સહી છે. અત્યારે જો લોટ બાંધી રહી છું તોય મારું આ અને વાસણ તો થાય પાછું કિચન કેટલું ભરાઈ રહી. યસ ગાઈઝ, હું ક્લીન કરું તો બી મને જોઈએ પાછું ક્લીન, પણ હું જ બધું એ કરું. સો આમાં લોટ પણ હજી જોશે. સો છોકરીઓ જેટલી હે આ રેલારે રિલેટ કરશે કે આપણે કિચનમાં જઈને મારી યાર સ્પેશિયલી એવું જ થાય. ચાચા વાસણ જ થયા રાખે. એટલે મમ્મી ચોખ્ખી ના પડે, ભાઈ તું કિચનમાં ન આવતી, હું કરી લઈ બધું. મને ના પાડે તું ન આવતી. છોકરીઓ પ્લીઝ કમેન્ટ કરજો તમારી સાથે જ આવું થાય છે કે હું એકલી જ આવી છું. તો યસ ગાઈસ, હું આખી નીતરું છું. આમ તો જો રોગેડા ઉતરે છે. કેન યુ સી ઇટ ગાઈસ? હા, સો ગાઈસ લોટ બંધાઈ ગયો છે આવી રીતનો અને હવે એના આવી રીતે નાના ગોરિંડા વાળ નાખવાના છે અને એની માટે આપણે બોલાવી લીધા છે અમારા સ્પેશિયલ લાભબેનને. મારું ઘર મેસી છે. સો યસ ગાઈસ, હવે આપણે મૂકી દેવાની છે પેન એન્ડ એમાં નાખશું આપણે 1.5 પાવડા તેલ. પાણી છે એટલે બુડબુડિયા બોલશે. ઓકે, 1.5 પાવડું તેલ નાખી દીધા પછી તેલને થવા દેવાનું છે. મેં આપણી કોબીજ પણ એડ કરી દીધી છે અને પ્લસ નાખી દીધું છે મીઠું. પછી નાખી છે થોડુંક ધાણા જીરું પ્લસ ચટણી અને મેં થોડા ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો પણ એડ કર્યા છે. બસ આને હવે થોડીક જ વાર પાકવા દેશું અને પછી આપણે લઈ લઈશું. આવી રીતે આપણે પૂરી વણી લેવાની છે એન્ડ આપણો આ મસાલો પણ રેડી છે. સો બસ હવે એને આપણે ફિલિંગ અંદર નાખી દઈએ અને પેક કરી લઈ મોમોઝની રીતે. સો ગાઈઝ, આપણે અરે કહેના ક્યા ચાહતે હો? મોમોઝને આવી રીતે મોદકની જેમ વારી લીધા છે. એક આ શેપ દીધો છે અને એક આ શેપ દીધો છે અને બીજો હમણાં હું તમને વારીને દેખાડું કે મેં કઈ રીતે વાર્યા છે. સોરી ગાઈઝ, કેમેરામેન હું એક જ છું એન્ડ હા, આટલું આપણે ફિલિંગ નાખશું. હા, એન્ડ પછી આપણે જેવી રીતે આવી રીતે કરતા હોય. કોણ ઉતારશે મારું? સો કે ગાઈઝ, આઈ કેન ટ્રાય ઇટ. આજે મેં ટ્રાયપોડ નથી લીધો, સો સોરી. હા, હું આવી રીતે રાખું. ઇટ યુ કેન સી. હા, મોમોસ બનીને પણ રેડી છે. થોડોક શેપ આડાવડો આવ્યો બટ હાલે. આ પરફેક્ટ આવી રીતે
જોઈએ. સો યસ ગાઈસ, આપણે મોમોસને આવી રીતે મસ્તીનો શેપ આપી દીધો છે. અને હવે આને આપણે સો યસ ગાઈસ, આપણે પાણી નીચે ગરમ મૂકી દીધું છે તપેલીમાં. એન્ડ હવે ચાયણીની ઉપર ઊભી રે આમાં તેલ લગાડવાનું હતું. મને ભૂલાઈ ગયું ભાઈ. ખારી થામાં હારી નહીં પેલા જોઈ લેવે હરખું પછી આ ઓલા થઈ ગયા. गजब बेइज्जती है. અરે હા, પણ હવે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું. કેમ ચાઇણીમાં? ચાયણીમાં ગ્રીસ કરવાની હા તો એટલે પૂછ્યું કે ચાઇણીમાં તો ઊભી રહે. પડે છે ગાઈઝ મને દર વખતેની જેમ. એટલું આ બસ એમને માથેથી આ બસ. હા પણ મને ખબર છે હાથેથી લગાડવાનું. આ બહુ વાયડી થાય, સારી લાગે એટલે ને. થૂ પાણી થઈ ગયું ગરમ. હવે પાણી આ મુકાય પછી પાણી ગરમ. પેલા પાણી ગરમ મૂકવાનું. આ તો એ બધું એક જ થાય. કમાઈ જાય નહીં હવે. ઢાંકી દેવાનું. તો ગાઈઝ આને આપણે 10-15 મિનિટ સુધી ઢાંકી દેશું. ઊંધું ઢાંકજો કે સીધું બીજું નહીં આવે. હા, આપણે 10-15 મિનિટ જોશું. 10-15 મિનિટ થઈ ગઈ છે. સો હવે આપણે એને જોઈ લઈએ પાકી ગયા છે કે નહીં. યસ ગાઈસ, ઓલમોસ્ટ પાકી જ ગયા છે. બસ તો આ સ્ટેજ ઉપર આપણા મોમોસ રેડી છે. એન્ડ હા, સો દીદીનું એવું કહેવું હતું કે એને સ્ટીમ મોમોસ તો ખાવા જ છે, બટ ટેસ્ટ છે ને એને યસ નાઈસ. હું અહીંયા છે ને આવી રીતે રાખી દઈશ. આવી રીતે ના, આવી રીતે અહીંયા હું રાખી દઈશ ગાઈસ, સમજી લેજો અહીંયા. યસ હા, સો દીદીને એટલે હું થંબનેલ ગોતતી હતી, બીજું કાંઈ નહોતી કરતી. યસ, સો દીદીને એવું હતું કે એને ફ્રાઈડ પણ ખાવા છે, મતલબ કે તરેલા. સો અત્યારે થઈ ગયા છે ને મમ્મી? પાકી ગયા છે ને? હા, ટ્રાન્સફર થઈ ગયા છે ને, ટ્રાન્સફરન્ટ. મમ્મીને એક મારી પાસે ના આવડે. સો હા, હવે અને તરી નાખી પછી જ તારી ખીચડી મૂક. જો મમ્મી ગાઈસ, આપણા મોમોઝ બનીને તૈયાર છે અને આપણે આને તરી નાખ્યા છે એટલે આ થઈ ગયા છે ફ્રાઈડ મોમોઝ. યસ, સો હવે આને આપણે ખાશું, ટેસ્ટ કરશું કેવા બન્યા છે. મેં મારી જિંદગીમાં પહેલી વાર બનાવ્યા છે. કાળી આવતી હતી, હવે નહીં થઈ. યસ, ચાલો ટેસ્ટ કરીએ. The next day. ગાઈઝ, મોમોઝ અમે ખાઈ લીધા એન્ડ સારા બન્યા હતા, બનાવવા જેવા હતા. તો તમે પણ બનાવજો. એન્ડ હા, અત્યારે હું લાંબો વિડીયો વ્લોગ નથી કરતી કારણ કે હજી તો હું તમને કહેવા માગું છું, પણ અત્યારે લાઇટ નથી કારણ કે અત્યારે વરસાદ આવી રહ્યો છે ફૂલ. બટ લાઇટ નથી એટલે મારે પણ એન્ડિંગ લેવું હતું. આ વ્લોગ આજે અપલોડ કરવો હતો તો મેં કીધું લાવો પહેલાં અપલોડ કરી દઉં અને આનું એન્ડિંગ લઈ લઉં. તો યસ, બધીને ભાવ્યા મોમોઝ ખાધા એન્ડ બસ. તો તમે પણ બનાવજો અને તમે બનાવીને મને કમેન્ટ પણ કરજો કે કેવા તમારે બન્યા હતા, ભાવ્યા કે નહીં. ઇટ ઇઝ. સો બસ આજના વ્લોગમાં આ જ હતું. તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં. બાય.